નામના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે. અધ્યારું ને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોધારણ સંકટ નિવારણ ભક્ત વચલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આયવસર છે હરિ ભજવાનો કહો કેમ રહીએ સુઈ રે. નાના થકી મોઘેરા કીધા માતા મંગળ ગાયે રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો ચિંતો બલી આવે રે. સંસાર સગળો કાળે ખાતો આખર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે. લાડકોડ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે. કોઈએ કાયા બાડી રે જાલી કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે. આયવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. પરબ્રહ્મા વાણી રે પરનીએ બ્રહ્માંડ જય જય. કાર રે ચાર ખાન હવે નિર્મલી ભાગ્યો. મોહ્યો સંસાર રે લેખાતે વાર્યા રે. જમતના ઉઠિયા નરકવે પાર રે. બંધન છોટ્યા રે જીવના સૌ મોગતું હોય. વાર રે મુક્તા સંસ્થાવર જંગમ મુક્તા. સુર નર નાગરે મુક્તા સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા. મુનિવર જાગરે હરિહર બ્રહ્માયાનંદિયા ઘેર ઘેર. અછવ હોય રે ઉલટ હોય રે અતિ ઘનો ગાઈશું. વાનીનો ના હો રે ઘેર ઘેર ઘોડીઓ છલે તરિયા. તોરણ બાર રે બ્રહ્માંડ ફૂલ ફગર ભર્યા છૈરત. હરસધરે જોરે દેવ ચંદન હોય છાટના હરખિયા.
બારે જામે ઘરે શંખ પંચાયન પૂરિયો ભુવન ગાજ્યોની રનિર ઘોષરે લક્ષ્મીનાથ નારાયણ યતિ હર ખ્યામ નમન મોહેરે શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર રે મુગટવ છૂટી રે ગંગા છલકિયો વાસુકી નાગરે સહસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ ભાને જોરે જहाँ लगी हूँ तो कुंवारड़ो पर ब्रह्मा वाणी नो भर थार रे तहाँ लगी संकष्ट बंधन सुख नहीं ये कये कवार रे सुखिया ते सियल ब्रह्मांड हवो हवे परण्या जो गजगन्नाथ रे आनंद परमानंद हवो भाग्या संकष्ट महादुख रे दुख ते भाग्या रे दोहेलाया तमा निर्मल हवो रे रूप ते लख 84 ના ઓળવલા સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવોયાનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મા જય જય જગદાધાર રે બ્રહ્માંડ કોડ છે ઘોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ન વેલા નહીં પલ જુગ કલ કલ્પાંતરે શ્રદ્ધા તૃષા નહીં નિંદ્રા ચિંતા નહીં ઘર ઘર ધાંધો રે સચરાચર સહુ તૃપતું સુખ પરમાનંદ હરસ્યા રે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોણ ભાગ્ય રે રાજાજી બેઠા છે પરબ્રહ્મયા ગલ સંતો માની તારે અવર ગુણે સહુ જપ કરો ચતુર્ભુજ રૂપ ધરે જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં ક સુક સુકા જરે કજ તું યવનીશ્વરયાનંદિયા સર્વે સંતો રે એક જ તું યવનીશ્વર આનંદિયા સર્વે સંતો રે માયા રે સિકોતર આત્મા ધાર્યો મલિન મંત્ર વિષયાદિક ભર્યો રે પામ્ય શરણ હરિ પર બ્રહ્મરાય ગર્ભટા લેવા નથી અને રોવું પાય રે પામ્ય શરણ હરિ પર બ્રહ્મરાય પરબ્રહ્મ નામે મહામંડલ પુરાવો સમરણ નરસિંહ વીર બોલાવો રે પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય પરબ્રહ્મ નામે મહામંત્ર સાધો
ઇન્દ્રિય સહિત નિશ્ચલ મન બાંધ્યો રે પામ્ય શરણ હરિ પર બ્રહ્મ રાય ક્ષિતિ જલ ગગન પવન નહીં તેજ તઈ એ તું સ્વામી મારા પર બ્રહ્મ એક રે પામ્ય શરણ હરિ પર બ્રહ્મ રાય ચરાચર પ્રકૃતિ અભંતર જીવ સ્થાપ્યો નર્ક વિડંબવા જમ કર આપ્યો રે પામ્ય શરણ હરિ પર બ્રહ્મ રાય આત્મા પેતુ કર્મ કરાવે કર્મ ભોગવવા દેહ ધરાવે રે પામ્ય શરણ હરિ પર બ્રહ્મ રાય જન્મ મરણ વસયાત્મા વગોયો દસ ભરિતા હેરા નામ સુન રોયો રે પામ્ય શરણ હરિ પર બ્રહ્મ રાય જઈએ રે સ્વામી તમો વડપત્ર સોતા તૈયે આત્મા કહો કહા હું તારે પામ્ય શરણ હરિ પર બ્રહ્મ રાય અનછતો ભગત વિનંતી કર જોડ તો મિલે હવે સંકષ્ટ છોડ રે પામ્ય શરણ હરિ પર બ્રહ્મ રાય ગર્ભટાલે માનથી અનેરો ઉપાય રે પામ્ય શરણ હરિ પર બ્રહ્મ રાય જીવનજી મહારાજ માગો શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુર તાર્યો પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીર નીડળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો અવિશ્વાસને દોષિત ભોજન સલેલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલવ ગાય જીવનજી મહારાજ માગો શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણયા ધારા સંતો દર્શન મેરે ત્રણ તાપની વારે જન્મ મરણ ભમ સાગર તારે શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણયા ધારા સ્વામી કૃપા કરો તી ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતી ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી
જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો વિનંતી 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન. વાંચન લઉં છું સમાગમમાંથી. બર્તન છોટા વસ્ત ઘના કહો ગુરુ કા કીજે ચંપ ધરું તો બર્તન છૂટે બહાર ધરું તો છીંજે. અર્થ છે અરે ગુરુજી હૃદય રૂપી વાસણ નાનું છે અને પરમાત્મા રૂપી વસ્તુ ઘણી છે માટે જો તે ડાબીને ભરું તો વાસણ ફાટી જાય અને વાસણની બહાર રાખવા જાઉં તો તે છલકાઈ જાય તો તેને માટે સો ઉપાય કરવો તે બતાવો. ગુરુજી કહે છે સેજ તના સેજ દીના સેજ સુરત લો લાઈ સેજંબર તો કબીરજી બર્ત કરે સમાઈ. અર્થ હૃદય રૂપી પરમાત્માને સુવાડવાની સેજલડી સચ્ચા ભગવાને માટે તૈયાર કરી આપી છે. તે સચ્ચામાં ભગવાનને સુવાડવા તલ્લીનતાથી સુવાડવામાં આવે છે. આથી તલ્લીનતાવાળા સચ્ચા બિછાવનાર પરમ શ્રેષ્ઠ સદગુરુ કબીરજી છે. તેઓ આ હૃદયરૂપી વાસણમાં પરમાત્મા સમાઈ જાય તેવું કરી શકે તેવા અર્થ ગુરુ છે. સર્વવ્યાપી નિરાકાર પ્રભુને સગુણ સાકારમાં સમર્થ ભક્ત રામને નામમાં સમાવી દે છે. રામ કરતા પણ રામનું નામ મોટું છે. અર્થ કબીરજી કહે છે મારી સુરતા ભગવાનને તથા મારા જેવા કબીરને શોધતી છેક સમુદ્ર કિનારા સુધી યાની અંત સુધી ગઈ. ત્યારે જણાયું કે સમુદ્રમાં તો જેટલા ટીપા જળ છે તે દરેક ટીપામાં તો કબીર જ કબીર છે. યાને દરેક ટીપે ટીપા ઉપર સમસ્ત જગતમાં ભગવાને તેમને આધીન રહેવું પડે તેવું સામર્થ્ય તેમને ધરાવ્યું છે. હું એકલો કબીર જ નહીં પણ જગતની એક વસ્તુ કબીરની માફક જ ભગવાનને વશવર્તી છે. કબીરજી કહે છે જે દૂધમાં ઘી મળે છે તે દૂધ કેટલું બધું પ્રશંસનીય કહેવાય. તે રીતે જે 52 અક્ષરો વાળી બારાક્ષરીથી જે શબ્દો બને છે તેમાં જે ખરાબ શબ્દોથી માર ખાવો પડે છે તથા સારા શબ્દો આપણને ખૂબ લાભ થાય છે તેવી આ બારાક્ષરી રૂપી દૂધની બલિહારીની કેવી ખૂબી છે. તે કેમ બારાક્ષરીમાંથી જે શબ્દો ગુરુ દ્વારા ભગવાન નામ રૂપી ઉપદેશથી મળે છે તેનાથી આપનું કલ્યાણ થઈ જાય છે. એટલું જ નહીં પણ સદગુરુ કબીર જેવાએ તો ફક્ત એક જ રામ નામનો જે શબ્દ આપ્યો છે તે એટલો બધો મહત્વનો છે કે તેના લીધે તો તેના વડે સાહુકાર ચોર ચારે વેદોને જગતમાં જીવતદાન મળે છે. જો એ રામ જેવા શબ્દોને વેદો કાઢી નાખે તો તે વેદો નિષ્પાત બની જાય. વેદોએ રામ શબ્દને ચોરી લીધો છે તો પણ ચોરાયેલો માલ રામ શબ્દ તેની પાસે હોવાથી તે જગતમાં રહી શકે છે. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર હેત કૃપાને રામ કબીર સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર. સર્વ સંતોને રામ કબીર. આજથી આપણે સત્સંગ ચાલે છે એટલે સત્સંગ માટે આપણે પોતપોતાના વિડીયો બંધ કરી લઈએ અને આજથી આપણો જે કાર્યક્રમ બદલાય છે એ પ્રમાણે વાંચન કે વિચાર પછી સત્સંગ થશે. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ પીરને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણે સાખી ગ્રંથ પૂજ્ય જગદીશ મહારાજે આપણને એમાં એટલું બધું સમજાવેલું છે કે એને આપણે ધીરે ધીરે કરીને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ.
તે અંતર્ગત આજે આપણે દાસ કા અંગ તેની સાખી નંબર 98 અને 99 એ બે સાખીઓ લઈશું, પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી તો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુની દાસ કબીર, તો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 98 લઈશું. જન રક્ષા કુ જીવણા, હરિધરે દસે અવતાર. अब हल मूसल हल धर लिए, गरुड़ चढ़े गोपाल. जीवन जी गरुड़ चढ़े गोपाल. આ સાખીને સમજાવતા પૂજ્ય જગદીશ મહારાજ લખે છે કે ભક્તજનોના રક્ષણ માટે ભગવાને 10 અવતાર ધારણ કર્યા. હવે તો બળદેવજીએ પણ હળ અને મુસળને હાથમાં લીધા તથા કૃષ્ણ ગરુડ પર ચડીને તૈયાર બેઠા છે. એટલે કે જીવનજી મહારાજ આપણને સમજાવે છે જનરક્ષા કુ જીવના, એમના ભક્તજનોની રક્ષા માટે પ્રભુ હંમેશા ત્યારે ત્યારે જરૂર પડી ત્યારે અવતાર ધારણ કરે છે. અને હવે તો એટલે કે કૃષ્ણ ભગવાન જ્યારે પૂર્ણ પરસોત્તમ રૂપે આપણે ત્યાં સગુણ સ્વરૂપે ગોકુળ મથુરામાં આવ્યા તે વખતે તો સાથે બળદેવજી પણ એમની સાથે હળ ને મુસળ લઈ અને હંમેશા તત્પર રહે છે. અને પ્રભુ કૃષ્ણ તો ગરુડ પર ચડી ને હંમેશા તૈયાર જ બેઠેલા હોય છે. જીવનજી મહારાજ આજ તત્વને સમજાવતા આગળ લખે છે, ધનુષ બાણ ધરે રહે सब संतन के काज, जीवन मन ललचावई, कछु श्रवणे सुनियावा. जीवन जी कछु श्रवणे सुनियावा. જીવનજી મહારાજ કહે છે ભગવાન બધા સંતો ભક્તોને માટે ધનુષ્ય અને બાણ ધારણ કરી રહ્યા છે. એવી વાત કંઈક મારા કાને સાંભળવામાં આવી ત્યારે મારા મનમાં પણ એવો ભક્ત બનવાની લાલચ થઈ. ત્રિકમદાસ કુંડલીમાં લખે છે, ધનુષ્ય બાણ ધરે રહે सब संतन के काज, जीवन मन ललचा भई, कछु श्रवणे सुनी आवाज. આ સાખી પછી આગળ લખે છે, કछु શ્રવણે સુણી આવાજ, જટ દઈ શાબ્દો થાવું, સંત રક્ષાને કાજ, વિસામો જરી ના ખાવ. ત્રિકમ ભક્ત વત્સલ મહારાજ
दसों दिस थी रक्षा करे, सब संतन के काज धनुष बाण धरे रहे. કહે છે ભગવાન બધા સંતોને માટે ધનુષ્ય બાણ ધારણ કરી રહ્યા છે એવું એમને સાંભળવામાં આવ્યું, સમજવામાં આવ્યું અને ત્યારે એમના મનમાં ભક્ત બનવાની લાલસા થઈ. કંઈક આવી વાત સાંભળીને ઝટપટ હું સાવધ થઈ જાઉં, ઝટ દઈ સાબદો થાવ, ઝટ હું સાવધ થઈ જાઉં એવું મન થયું. ભગવાન કહે છે સંતની રક્ષા કરવા માટે હું સહેજ પણ થાક ખાઈ રક્ષાનું કાર્ય બંધ રાખીશ નહીં. સંત રક્ષાને કાજ વિસામો જરી ના ખાઓ. ભક્ત વત્સલ મહારાજ દસો દિસથી રક્ષા કરે. એ એવા લાગણીવાળા ભક્તો માટે ભગવાન માયાળુ છે અને તેઓ 10 દિશાઓથી ભક્તની રક્ષા કરે છે. સબ સંતન કે કાજ ધનુષ બાણ ધરે રહો. બધા સંતોને માટે ભગવાન ધનુષ બાણ ધારણ કરીને રહે છે. અગ્રદાસ કહે છે ધનુષ બાણ ધારે રહો અગ્રદાસ કે કાજ, ભીड़ पड़े हरि भक्त पे, भीड़ पड़े हरि भक्त पे सावधान तब राज. અગ્રદાસજી કહે છે કે ભગવાન અગ્રદાસ જેવા ભક્ત માટે હંમેશા ધનુષ્ય અને બાણને ધારણ કરી રાખે છે. જ્યારે પણ ભક્તની ઉપર કોઈ આફત આવે ત્યારે રાજારામ તરત સાવધાન બનીને તૈયાર થઈ જાય છે. પૂજ્ય જગદીશ મહારાજે સંસ્કૃતનો શ્લોક બતાવ્યો છે અનુગ્રહાય ભક્તાનામ, અનુગ્રહાય ભક્તાનામ માનુષમ દેહમાં સ્થિતઃ ભજતે તાદ્રસી ક્રીડામ શ્રુત્વા તત્પરો ભવેત. ભક્તો પર કૃપા કરવા માટે ભગવાન માનવ દેહ ધારણ કરીને રહે છે અને તેને માટે જરૂર પડે એવી લીલાઓ કરે છે. એવું સાંભળીને ભક્ત બનવા, ભજન કરવા માટે તૈયાર થઈ જાય છે. ખટ દર્શનીઓ અને કર્મકાંડીઓ એવા તો બહુ મળે છે, પણ હરિના જન સાચા સદગુરુ એના વિશે કબીરજી પણ કહે છે ऐसे देख चरित्र मन मोहो मोर, ऐसे देख चरित्र मन मोहो मोर, ताथे निस्दिन गुण गावे तो, ताथे निस्दिन गुण गावे तो. દાસ કબીરજી કહે છે ભગવાનના ચરિત્રો જોઈને મારું મન મુગ્ધ થઈ જાય છે. તેથી રાત દાડો હું તમારા ગુણ ગાઉં છું. પછી આગળ કહે છે એક તીરથ વ્રત કરે કાયા જીત, એક તીરથ વ્રત કરે કાયા જીત, ऐसे राम नाम सु करे ना प्रीत, मुक्ति नहीं बिन राम नाम. કોઈ તીર્થ વ્રત કરીને દેહને કષ્ટ આપે છે, પણ આવા લોકો રામ નામમાં પ્રેમ રાખતા નથી. પણ રામ નામ વગર ઉદ્ધાર ન થાય. સદગુરુએ મુખ્ય રહસ્યને બતાવી છે જેનાથી ભય રહિતપણું ફેલાઈ રહ્યું છે, જેનાથી ભય રહિતપણું ફેલાઈ રહ્યું છે. આજે જન્મ જરાથી મરણની પીડાથી ઉગરી ગયો. જરા મરણ તે ભય હે પીર, અબ સુખ સાગર में રામ કબીર. જન્મ જરાથી મરણની પીડાથી ઉગરી ગયો અને હું પરમ સુખના સાગરમાં રાચું છું. ફક્ત રામ કબીરનો આધાર લઈને પરમ સુખ પામું છું. જન રક્ષાકુ જીવના
रघुपति के दो वीर अंजनी सूत और लक्ष्मण प्रभु ठाड़े आप शरीर। જીવનદાસજી મહારાજ કહે છે, ભક્તજનોના રક્ષણ માટે રામના બે બળવાન લડવૈયા છે, એક અંજનીના પુત્ર હનુમાન અને બીજા લક્ષ્મણ છે. તેમજ ભગવાન તો સ્વયં પોતાના શરીરને ખડે પગે તૈયાર રાખીને જ ઊભા છે. હવે સાખી નંબર 99 લઈશું. रक्षा करो रघुवीर धीर अंजनी सूत के ईश। रक्षा करो रघुवीर धीर अंजनी सूत के ईश। जन जीवन की विनती तुम सुनियो जगदीश। जीवनदास जी महाराज भगवान ने विनंती करता कहे छे कि हे अंजनीना पुत्र हनुमानना धैर्यवान ईश्वर एवा राम अमारू रक्षण करो। हे जगतना ईश्वर, तमारा भक्त सेवक जीवनजीनी आटली अरजी सांभळो, એને સ્વીકારજો. આપણા સદગુરુ આપણા વતી ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાન પણ એમને એવી અનુભૂતિ આપે છે કે કહે છે, श्रीमुख कहे सुन जीवना, श्रीमुख कहे सुन जीवना, रघुपति मेरो नाम। जन की रक्षा ना करूं, जन की रक्षा ना करूं तो धनुष धर्यो कोण काम। અહીંયા ભગવાન સ્વમુખે કહે છે કે જીવનજી સાંભળ, મારું નામ રામ છે અને જો હું ભક્તોની રક્ષા ના કરું તો મેં ધનુષ ધારણ કર્યું તે શા કામનું. આગળ કહે છે, મેં શંખ ચક્ર ધર્યો જીવના, મેં શંખ ચક્ર ધર્યો જીવના, सो अपने जन के काज। जन की रक्षा ना करूं तो नाम नहीं ब्रिजराज। એ જ ભગવાન રામ કૃષ્ણ રૂપે કહે છે કે મેં શંખ ચક્રને ધારણ કર્યા છે તે તો મારા સ્વકીય ભક્તજનોને માટે છે અને જો હું ભક્તજનોની રક્ષા ના કરું તો મારું નામ વ્રજરાજ નહીં, કૃષ્ણ નહીં. છેલ્લે આપણા સદગુરુ એમના બાળ ગોપાલોને ખાતરી આપે છે અને કહે છે, 10 બાંધુ જીવના, 10 બાંધુ જીવના, દેવ રઘુપતિ की आण, वाट घाट रक्षा करे, छोड़ावे ત્યારે ખાણ. આપણા સદગુરુ જીવનજી મહારાજ કહે છે કે 10 બધી જ દિશાઓ તરફ હું ભગવાનના રક્ષણને જમાવી દઉં છું અને રામના સોગંદ દઈને કહું છું કે તમે અમને રસ્તે કે કોઈ પણ હાલતમાં અમારી રક્ષા કરજો અને 4 ખાનના ભવસાગરમાંથી છોડાવજો. આ છે આપણા સદગુરુનું કરારનામું. અને આગળ આપણે જોઈશું કે આપણા સદગુરુએ આપણા માટે કેટલી કેટલી ખાતરીઓ આપી છે. ગાય ગૌરાવે જીવના, કહી સુનાવે આપ, પીડી ચીવજીવ દેત હે, એસે સદગુરુ બાપ. નાના ગોપાલદાસજી કહે છે, સદગુરુ પોતે ભજન કીર્તનો ગાઈને ભક્તિ કરે છે તથા શિષ્યોને પણ ગૌડાવીને ભક્તિ કરાવે છે તથા ભજનોનો મહિમા પણ પોતે કહી સંભળાવે છે. એવા સદગુરુ જે રીતે પક્ષી પોતાના બચ્ચાને ચૂન આપે છે તેવી રીતે શિષ્યોની પણ સંભાળ રાખે છે. એવા એ પિતા સમાન છે. કોણ? તો કે આપણા સદગુરુ જીવનજી મહારાજ.
અને આગળ લખે છે, કુશળ તુજ પરિવાર. જીવનજી મહારાજ દોહામાં જણાવે છે કે કુશળ તુજ પરિવાર, આશીર્વચન હમ તમ, શ્યામલ વર્ણ સુજાન, જાચક ભણતો જીવણો. કુશળ તુજ પરિવાર. જીવનજી મહારાજ કહે છે, હે ભગવાન, તમારા ભક્તો સ્ત્રી પુરુષોનો 33 કરોડ જેવો પરિવાર સુખી કુશળ રહે એવી અમારી ઈચ્છા ફળીભૂત થાઓ, એવી અમારી દુઆનું વચન છે. હે શ્યામ રંગવાળા, બધું જાણવાવાળા હે ભગવાન, અમારી આશીષ પાર પડે એવી યાચના આ હું જીવનદાસ તમારી આગળ કરું છું. આપણા સદગુરુ આપણને સમજાવતા ઘણું બધું કહ્યું છે, અને એમાંય અધ્યારોના કીર્તન આપણને આપ્યા. એમાંય સંપૂર્ણમાં આપણે ગઈએ છે કે સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભાજો અનેક વિચાર, અચલ ભક્તિ દે તારી, જે છે મુક્તિ ભંડાર. હે મારા પ્રભુ ભગવાન, તમે મારા ઉપર અતિશય ખૂબ જ કૃપા કરો અને મારા અનેક ખરાબ વિચારોને મટાડો, અને તમારી દ્રઢ અનન્ય ભક્તિ કરવાની બુદ્ધિ તક આપો કે જેમાં મુક્તિના ભંડાર ભરેલા છે. હું પગે લાગીને આવી ભક્તિ કરવા માટે, ભક્તિ કરતા વિનંતી કરું છું, ભક્તિ પ્રાપ્ત કરવા માટે વિનંતી કરું છું. અને ભક્તિ માટે અનેક પ્રકારની ભક્તિને બદલે એક જ નિષ્ઠાપૂર્ણ ભક્તિ, એ સિવાયના બીજા વિચારો મટાડી દો અને એવા ભાવને આવતા અટકાવી દો. કર્મકાંડનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રોએ તીર્થ, વ્રત, યજ્ઞ, જપ, તપ આદિ અનેક વિચારો રજૂ કર્યા છે. તે નર્કપ્રદ છે, નર્ક આપનારા છે. પણ આપણે તો તેની અનન્ય ભક્તિ માટે લાગ્યા રહેવાનું છે અને એને જ પકડી રાખવાનું છે. અને આ જે આપણા સદગુરુએ આપણને જે કંઈ ભાથું આપ્યું છે, અને એમને એ રીતે આપણા માટે ભગવાનને પણ યાચના કરી, એક રીતે આપણા માટે નરસિંહ મહેતાની જેમ ઊંડી લખી આપી કે તમે આટલું કરતા રહો તો ભગવાન જરૂર તમને મદદ કરશે, અને આપણા જે ભગવત ભક્તિનું જે આપણે ભગવતનું શરણું લેવાનું છે તે ચોક્કસ પ્રાપ્ત થશે. એવા એ સમર્થ ગુરુ આપણા જીવનજી મહારાજે છેવટે દયાલદાસને એવી અનુભૂતિ થઈ કે એમને માટે લખી દીધું. ગુરુ પ્રણાલિકામાં 14 નંબરની સાખી છે, જાકે માત પિતા નહીં, જાકે માત પિતા નહીં, બાંધવ બેલ ન કોઈ, અગમ અગોચર સાઈ હે, સદગુરુ જીવન સોય. ભક્ત રૂપમાં પ્રગટ થયેલા શ્રી જીવનજી મહારાજની આ સમર્થ ગુરુની જે અનુભૂતિ ભક્ત દયાલદાસને થઈ છે, તે એમણે લખ્યું કે જેને કોઈ માતા કે પિતા નથી તથા જોડીદાર કે ભાઈ વગેરે પણ કોઈ નથી, એવા જે ગૂઢ ઇન્દ્રિયાતીત ભગવાન છે તે જ સ્વયંમાં સદગુરુ જીવનજી મહારાજ પોતે છે. અને એવા આપણા સમર્થ સદગુરુને ફરીથી કોટી કોટી વંદન કરીએ અને સંપુટ આપીએ અને આજના સત્સંગને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર,
तो सदगुरु कही जीवन भज सीतापति रघुवीर जीवन जी भज सीतापति रघुवीर रामानंदे जे कही तो सुनीदास कबीर तो सदगुरु कही जीवना भज सीतापति रघुवीर जीवन जी भज सीतापति रघुवीर। संतो हर हमेश વાણીથી પ્રભુના ગુણગાન ગાઈએ. ગુરુએ આપણને 3 લોકની સંપત્તિ કરતાંય વધુ કિંમતી તત્વ આપી દીધું છે. આપણને એવા એ સાચા સદગુરુ મળ્યા છે. આપણને ઉદા ભક્તિ પરંપરાને જાળવી રાખી એવી એ ઉદા ભક્તિ કે આપણા ગુરુ સાથે પણ પ્રેમ કરતા રહીએ. મન વચન કર્મથી સ્મરણ કરતા રહીએ. શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરતા રહીએ. આપણા સ્વરૂપને ઓળખવા પ્રયત્ન કરતા રહીએ. એ માટે આપણા સદગુરુ આપણને હંમેશા સહાય કરવા માટે તૈયાર જ હોય છે. સંતો સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ રામ કબીર કબીર રામ રામ કબીર રામ રામ કબીર કબીર ભક્તોને સ્વામીપૂર્ણ રામ કબીર રામ કબીર સાહેબના ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર સાહેબ ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર રામ રામ કબીર પ્રેમ રામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.